ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને લઈને ખેડૂત આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીની નિકાસબંધીના મામલામાં ખેડૂત એકતા મંચ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો પણ વિરોધમાં જોડાયા છે. વિરોધને પગલે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. 1000 રૂપિયાના ભાવે ડુંગળી ન ખરીદવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે ડુંગળીના વિકાસમાંથી સરકારે રાતોરાત લાદી દીધી એના બદલે એના હિસાબે અમારે જે 700 રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે 400 થી 200 રૂપિયા આવતા થઈ ગયા. એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે. અત્યારે ભાવનગર, મહુવા, ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની 50,000 થી વધારે થેલી આવે છે, પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ટૂંક દિવસમાં, એટલે જો 1 લાખ થેલીએ જો આ ભાવ રહે તો અમારે 700 રૂપિયાના અત્યારના ભાવમાં 1 લાખ થેલીએ અમારે 4 કરોડ રૂપિયાનું નુકસાન છે. તો આ તો જબરી નુકસાની ખેડૂતો ભોગવી ન શકે. એટલે સરકાર આ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માંગણી છે. અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો અમે જોયા જેવા પ્રોગ્રામ આપવાના છીએ. આજે અમારે અહીંયા ભાવનગરમાં પૂર્ણ પ્રોગ્રામ કરી અને આવતા દિવસોમાં હું બોટાદ જવાનો છું, ગોંડલ જવાનો છું, ધોરાજી જવાનો છું, ડુંગળીના જેટલા કેન્દ્રો છે ત્યાં જવાનો છું અને ખેડૂતોને જાગૃત કરીને અમે આ ભાવ લેવાના છીએ.